चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। श्रीगोवर्धननाथ पादयुगलम् हैयङ्गवीणप्रियम् नित्यं श्रीमथुराधिपं सुखकरम् श्रीविठ्ठलेशं मुदा श्रीमद्द्वारवतीश गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मन्मथमोहनं नटवरम् श्रीबालकृष्णं भजे। श्रीमद्वल्लभविठ्ठलो गिरिधरं गोविन्दरायाविदं श्रीमद्बालककृष्णगोकुलपति नाथं रघूणांस्तथा एवं श्रीयदुनायकं किल घनश्यामं च तद्वंशजान् कालिन्दीं स्वगुरुं गिरिं गुरुविभुं स्वीयप्रभुंश्च स्मरेत् सौन्दर्यं निजरुद्गतं प्रकटितं स्त्रीगूढभावात्मकं पुंरूपं च पुनस्तदन्तर्गतं प्राविविशत्स्वप्रिये संश्लिष्टावयोर्भवौ रसमयः कृष्णो हि तत्सर्वस्य
साक्षिकं रूपं तत्त्रितयात्मकं परमभिर्ध्येयं सदा वल्लभम् बर्हापीडं नटवरवपु कर्णयोः कर्णिकारं बिभ्रद्वासः कनककपिशं वैजयन्तीं जमालां रन्ध्रान्वेणोरधरसुधया पूरयन् गोपवृन्दैः वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकीर्तिः श्रीवल्लभप्रतिनिधिं तेजोराशिं दयार्णवं गुणातीतं गुणनिधिं श्रीगोपीनाथमाश्रये सायं कुञ्जालयस्थासनमुपविलसत् स्वर्णपात्रं सुधौतं राजद्यज्ञोपवीतं परितनुवसनं गौरवं भोजवक्त्रं प्राणानायम्यनासापुटनिहितकरं कर्णराजद्विमुक्तं वन्देर्धोमीलिताक्षं मृगमदतिलकं विठ्ठलेशं सुकेशम्। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। श्री गोवर्धननाथ की जय, श्री लक्ष्मीनारायण देव की जय। મેં વડીલો પાસેથી એવું શ્રવણ કર્યું છે કે જે ભગવાનનો જયકાર ન કરે આવતા જન્મમાં ભગવાનનો શત્રુ બને. શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય. સભા નથી જ્યાં વડીલોનો વાસ નથી, અને વડીલો ડાયા હોય તો વધારે સારું. જો આપ ડાયા થાવ તો અમે સવાયા થઈ ગયા, કારણ કે મૂળમાં હોય તો વ્યાજમાં આવે ને, મૂળમાં હોય ને તો વ્યાજમાં ક્યાંથી આવવાનું. પુનિત મહારાજની અસીમ કૃપાથી આપના 60મા પુણ્ય સ્મૃતિના વર્ષ અંતર્ગત આ આયોજન અંતર્ગત જે વક્તાઓ પૂર્વમાં આવ્યા એ પુનિત મહારાજની ચેતના આપની અસીમ કૃપાને વંદન કરીએ. અને મારા પૂર્વે આવેલા બધા વિદ્વાનો જેમને પુષ્પાંજલિ સમર્પિત કરી છે એ બધા ભૂદેવો અને સંત મહંતોને પણ ને આનંદ થયો વાંચીને કે પુનિત મહારાજના પૌત્ર આપ પણ અહીંયા વક્તવ્ય માટે પધાર્યા હતા. તો એ દિવ્ય પરંપરાને પણ પ્રણામ કરીને આજના આ સત્સંગને આપણે એક ગતિ, મતિ અને રતિ એ પ્રભુ તરફ વાળીએ. આજનો વિષય આ ઉત્સવ જે ચાલી રહ્યો છે એના સંદર્ભમાં છે, અને ઉત્સવ આપ લોકોને કયો છે જેમના માટે મહારાષ્ટ્રને એક દિવસ પહેલાં ઉજવે અને ગુજરાતીઓ એક દિવસ પછી ઉજવે, અને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હોય તો એનાથી પણ એક દિવસ પછી ઉજવે. એવા જેમને મહાભારત પ્રિય હોય તો યોગેશ્વર કૃષ્ણ, અને જેને ભાગવત પ્રિય હોય એને બાલકૃષ્ણ, એવા પ્રભુના પ્રાગટ્યના ઉત્સવના માટે મને કહેવામાં આવ્યું હતું કે દશમસ્કંદનો કંઈક વિચાર કરીએ. મેં કહ્યું દશમસ્કંદનો વિચાર કરીએ, પણ દશમસ્કંદમાં મારો ફેવરેટ અધ્યાયનો જ વિચાર કરીએ તો મને પણ વધારે આનંદ આવે અને આપ લોકોને પણ સાથે સાથે વધારે આનંદ આવે. મારા માટે લક્ષ્મીનારાયણ મંદિર માધવબાગમાં આવવું એટલે પોતાના પિતૃઓએ કરેલી આ ભક્તિભૂમિમાં જે સેવા છે
જે 60-70 વર્ષથી જે સેવા એમને નિભાવી છે, એ સેવાને નિભાવવા માટેનો એક અવસર, એ સ્થાનનું નામ મારા માટે માધવબાગ. ભગવત કૃપાથી અહીંયા 2 વાર વાણી પવિત્ર કરવાનો મને અવસર, એકવાર મહાપ્રભુજીના ઉત્સવે અને બીજો હજી એક પ્રસંગ હતો, આઈ થિંક પાછો ઉત્સવ જ આવેલો હતો, અને 2 વાર મને મારી વાણી પવિત્ર કરવાનો અહીંયા અવસર પ્રાપ્ત થયો છે. જૂના સ્થાનમાં જૂની શૈલીથી ત્યારે ગ્રંથોમાં જે કહેલું છે એ કહેવાનો એક અવસર મને પ્રાપ્ત થયો હતો. આટલા દિગ્ગજ નામો હોય, જેમાં ધનંજય કાકા જેવા વિદ્વાન આપ લોકોને સંબોધન કરીને ગયા હોય જન્માષ્ટમીના દિવસે, જોકે મારે તો કંઈ વિશેષ બચે જ નહીં પછી કહેવાનું, પણ છતાંય નરેન્દ્રભાઈના સ્નેહ અને આગ્રહથી મારું નહોતું થવાનું, છતાંય સૂત્રધાર એ છે, મને પકડીને લાવ્યા છે ક્યાંક ને ક્યાંકથી. તો હું કાંઈ બહુ મોટો વિદ્વાન તો છું નહીં, પણ ભગવત કૃપાથી જે પણ ભાવ પોષણ મારું થયું છે આપ લોકોના સામે આજે હૃદયની 2 વાત હું કરવાનો છું. રાત્રેના 9 વાગ્યા છે, 10 વાગે બધાને અનુપમા જોવાની ઈચ્છા થાય, તો આપ લોકોમાંથી જેને પણ અનુપમા જોવાની ઈચ્છા થાય આપ લોકો જઈ શકો છો, એને ના નથી, કારણ કે ઘરની વાત છે, બધાને ત્યાં અનુપમા જ આવતી હોય છે. પણ ભગવાનની જો અનુકંપા જોઈતી હોય તો અહીંયા બિરાજજો, તો આવી હજારે અનુપમા આપ લોકો આગળ જતા જોઈ શકશો. વિષય છે ભગવાનનું પ્રાગટ્ય, એટલે ભગવાનનું આવવું, ભગવાનનું પધારવું, ભગવાનનું આ પૃથ્વી ઉપર પોતાના પાવન ચરણ પધરાવવા. અને જે આપ લોકોએ ભગવદ્ ગીતામાં શ્લોક સાંભળ્યો છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્ય પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ. અને પછીના અમુક જે અક્ષરો આવે છે, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. આપ એ સ્થાનમાં બિરાજમાન છો બધા, જ્યાં અનેકવિધ વક્તાઓને આપ લોકોએ શ્રવણ કર્યા છે. આપ બધા બહુ શ્રોતાઓ છો, ઘણાને શ્રવણ કર્યા છે આપ લોકોએ. અને હું આવું છું એક ટીચર, એટલે કે એક એડ્યુકેશનના બેકગ્રાઉન્ડમાંથી. તો અમારી આજની જનરેશનને એક બહુ મોટી સિરીઝની આદત લાગી છે, જેનું નામ છે 21. 10મા ધોરણની પરીક્ષા આવે અને કોઈ ડબ્બો વિદ્યાર્થી હોય તો એને આ 21 નામની નવનીતની સિરીઝ દેવામાં આવે, તો એને 10મા ધોરણમાં પાસિંગ માર્ક્સ જેટલા માર્ક્સ તો આવી જ જતા હોય છે. હવે જેને બધું આવડતું હોય એને વધારે કહેવાય નહીં, એટલે એના સામે કેવલ અને કેવલ હાઇલાઇટ્સ કહેવાય. આજના જમાનામાં પહેલાંના જેવું ક્રિકેટ થોડી છે કે 3 દિવસ સુધી તમે બેટિંગ અને બોલિંગ જુઓ અને તમને ફેસલો 3 દિવસે જાણવા મળે. આપણે તો IPLના જમાનામાં છે, 3 કલાકમાં મેચનો ફેસલો થઈ જાય છે. તો એમ જ સમજજો કે મારી આ IPLની મેચ છે, જ્યાં મારે આપ લોકોને કેવલ અને કેવલ ભગવાનના પ્રાગટ્યની હાઇલાઇટ્સ દેવાની છે. અને એમાં સમાજમાં જે સૌથી મોટો વિષય છે કે ભગવાનનું પ્રાગટ્ય એ કેટલા વાગે થયું છે, 12 વાગે થયું છે કે અન્ય સમયે થયું છે? તો મારા આ પ્રશ્નનો આપ વડીલો નિરાકરણ કરો તો મને જરા આનંદ આવે. ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્યનો સમય શું છે? મેં એક 12 સાંભળ્યું અને એક 12:30 સાંભળ્યું. આના ઉપરાંત કોઈક છે? હવે શું આ તારક મહેતાનો શો તો નથી ને કે 8:30 વાગે આવી જ જવાનું છે? આ તો પ્રભુ છે, એને આવવું આવે ત્યારે આવે. જરાક યાદ કરો, ભાગવતજીના કંઈક 3જા અધ્યાયમાં ભગવાન જ્યારે પધારવાના હોય છે તો ત્યારે કંઈક 8.5 શ્લોકોનું ગાન કરવામાં આવે છે.
કે છે ને અથ સર્વગુણોપેત કાલ પરમ શોભન યર્હેવા જન જન્મક્ષમ શાંત રક્ષક ગ્રહ તારકમ. અને આગળ જતા એમ કહી દે છે નિશીતે તમ ઉદ્ભૂતે જાય માને જનાર્દને દેવક્યામ દેવરૂપિણ્યામ. અને જો કોઈ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હોય તો આપ લોકો એમ કહેતા હશો કે દેવક્યામ વિષ્ણુ રૂપિણ્યામ. તો ત્યાં શબ્દ મૂક્યો છે નિશીત. નિશીતનો અર્થ આપ લોકોને ત્યાં કોઈ જ્યોતિષના જાણકાર આવે તો એમને પૂછજો કે નિશીતનો અર્થ થાય શું, તો એ નિશીતનો અર્થ કહેશે 12:40. 12:40 આસપાસનો સમય, એટલે 12:40 12:41નો સમય એને નિશીતનો સમય કહેવાય છે. એ જ સમય બપોરના સમયમાં હોય તો શું કહેવાય છે? અભિજીત મુહૂર્ત. અભિજીત મુહૂર્તમાં કોનું પ્રાગટ્ય છે? રામચંદ્ર. ખૂબ સરસ, જાણકાર છો, આનંદ છે એનો. સીધા માર્ગે ચાલવાનું કાર્ય કોણ કરે? તો રામચંદ્રજી કરે. પણ બન્ના તેરી ચાલ અટપટી સોહે, તો પૂર્ણચંદ્ર જે હોય એ કૃષ્ણ જ કરી શકે. હવે 12:41 તો એને ઉમેરો, કેટલા થાય? 4 ને 1 5, 5 ને 2 1 7, અને પાછા એમાં ઉમેરો 1, પાંચો ક્રમ થયો 8. ભગવાનની તિથિ ગઈ 8મ. હવે મારો બીજો પ્રશ્ન, 7મની રાત્રે 12 વાગે જન્મ કે 8મની રાત્રે 12 વાગે જન્મ? 7મની રાત્રે 12 વાગે જન્મ કે 8મની રાત્રે 12 વાગે જન્મ? હવે 8મની ગણતરી ક્યારથી કરવાની? સૂર્યોદયથી કરવાની કે 12 વાગ્યાથી કરવાની? આપ સમજો છો ને મારી તકલીફ? હા, મારા વયના લોકો આવે, ઉપવાસ ક્યારે કરવાનો? આપણે એમને કહીએ રાતના 12 થી 7ના 12 વાગ્યા સુધી. એટલે અમારા જેવા તો મોજમાં, ખાલી બપોરનું એક ટાઈમનું છોડી દે, બાકી રાતનું તો અમે ક્યાં ખાતા જ હોય છે લોકો આજકાલ. પણ અહીંયા અષ્ટમીનો જરા વિચાર કરવા જેવો છે. જે મહારાષ્ટ્રીયન કરી રહ્યા છે એ એમની પદ્ધતિ અને ગણતરી અનુસાર બરાબર હશે. આપણે ત્યાં 8મીનો દિવસ સૂર્યોદય લાગે અથવા તો તિથિ જ્યારથી બેસે ત્યારથી તિથિ ગણવી પડે. એ જે દિવસે સવારે તિથિ બેઠી હોય એની રાત્રિના 12:40 12:41 પ્રભુના પ્રાગટ્યનો સમય. બધાને શું થયું? 12 વાગ્યામાં જ ઓલરેડી તકલીફ થઈ રહી હતી, 12:40 સુધી કોણ ના જોવાનું? એટલે ભગવાનનું બર્થડે 40 મિનિટ્સ પ્રીપોન કરી નાખ્યો આપણે. પણ એવું મેં સાંભળ્યું છે, આપને લોકોને ત્યાં મોટા મંદિર છે, મોટા મંદિરમાં હજી પણ 12:41 જ દર્શન થાય છે. તો 8મી સવારે બેસે, રાત્રિ 12:41 થઈ હોય ત્યારે ભગવાનનું પ્રાગટ્ય થાય. હવે ભગવાનનું પ્રાગટ્ય થયું તો ભગવાને કયા સ્વરૂપે દર્શન આપ્યું છે? ભગવાન બાળક હતા કે ચતુર્ભુજ હતા? કે ભગવાન ચતુર્ભુજ બાળક હતા? કાયદેસર શ્લોક વાંચો તો ખબર પડશે. તમદ્ભુતમ બાલકમંબુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા યુધાયુધમ. એટલે ભગવાન બાળક સ્વરૂપે જન્મ થયા છે, પણ એમાં પણ ચતુર્ભુજ હતા. કેમ? કારણ કે શંખ ચક્ર ગદા પદ્મ 4 આયુધો ધારણ કર્યા હતા. હવે આપણે ત્યાં પ્રભુ પધારે, આપણે ગાઈએ ને ઠાકોરજી પધાર્યા મારે ઘેર રે આનંદની લેર. વસુદેવજીએ શું કર્યું હતું? ભાગવતજી વાંચશો તો આપ લોકોને કહેશે વસુદેવજીએ માનસી પૂજા કરેલી. વસુદેવજીએ માનસી પૂજા કરી અને પછી શું થયું? શેમાં પધરાવીને ગયા? ટોપલો નહોતો, સુપડો હતો. ટોપલો નહોતો, સુપડો હતો. એ તો આપણે છે ને આ બધી રાધા કૃષ્ણની સિરિયલ જોઈને બગડી ગયા છે. હર બાત સમજાના સંભવ નહીં હે રાધે, એવું કાયમ ઠાકોરજી આજ સુધી એવું કોઈને બોલ્યા નથી. બધું થોડુંક અવિશ્વાસ કરવાવાળી જેવી વસ્તુઓ છે, જરા એનાથી દૂર રહેવા જેવું છે. ત્યાં કોઈ સાધન ન હતું, ભગવાને સુપડામાં પધરાવ્યા છે, ટોપલો નહોતો.
એ આપણે ત્યાં કથા હોય એટલે મળે નહીં, એટલે ટોપલામાં આપણે પધરાવી દઈએ ઠાકોરજીને, અને કોઈ નંદ બાવા અને કોઈ યશોદાજી બને અને કોઈ વસુદેવજી દેવકીજી બને, એટલે આપણને આમ આનંદ થવો જોઈએ ને કે આમ કથામાં કોઈક આમ માહોલ જામવો જોઈએ. 4 જણ વસુદેવજી દેવકીજી અને નંદ બાવા અને યશોદા બનીને ના આવે ત્યાં સુધી આપણને આનંદ ના આવે. પણ ત્યાં ટેકનિકલી માર ખાઈ જાય લોકો. માર એનો ખાઈ જાય કે ભગવાન તો પધારેલા સુપડામાં, ટોપલામાં નહોતા પધાર્યા. અને ટોપલામાં બિચારો ઓલો ઘરનો જે સૌથી નાની વ્યક્તિ હોય એને માથે પધરાવતા અને બધા એના ચરણ સ્પર્શ કરતા હોય. ઓલો બિચારો રડે ક્યાં ક્યાં બધા મને અડી રહ્યા છે. પછી 10-12 વર્ષ થાય એટલે બાળકને આપણે યાદ જોડે, જો બેટા તું આવો હતો અને તને આવો બાળક બનાવેલો, ત્યારે તો કૃષ્ણ જન્મમાં આવી રીતે કૃષ્ણ પ્રાગટ્ય વખતે તને તૈયાર કરવામાં આવેલો હતો. પણ અહીંયા એક બહુ મોટો ક્વેશ્ચન આવે છે. એક બાજુ આપણે કહીએ છીએ કે વસુદેવજીને ત્યાં પ્રભુનું પ્રાગટ્ય થયું, અને પછી આ 5મા અધ્યાયમાં જ્યારે ભગવાનનો નંદ મહોત્સવ થવાનો હોય છે, તો ત્યાં આપણે વસુદેવ મહોત્સવ નથી કહેતા હોય, પણ નંદ મહોત્સવ કહીએ છીએ. હવે આ ગડબડ શા માટે, જરા મને સમજાવો. હા, ક્યારે આપણે એમ નથી કહ્યું વસુદેવ ઘર આનંદ ભયો જય કનૈયા લાલ કી, દેવકી કો લાલો ભયો જય કનૈયા લાલ કી. આપણે તો હંમેશા એમ જ કહીએ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. કેમ આવું છુપાડવાનો હતો? એટલે તો શું નંદરાયજીને ખબર નહોતી આ મારો નથી? હા, એટલે નંદરાયજીને પણ નહોતી, નંદરાયજીને લાગ્યો મારો જ છે. નંદરાયજીને ત્યાં શું આવેલું? માયા આવેલી ને, અને માયા પછી ગઈ હતી વસુદેવજીને ત્યાં, વસુદેવજીને ત્યાંથી ભગવાન આવ્યા હતા, અને પછી તો શું નંદરાયજીને ખબર નહોતી મારો દીકરો નથી? ક્યારે વિચાર કર્યું છે આપણે બાળકોને આટલી મોટી સ્ટોરી કહી રહ્યા હોય છે? બેટા, એક કારાગૃહ હતું, કારાગૃહમાં એક મામા હતો, એનું નામ હતું કંસ. એ કંસ એટલો ખરાબ માણસ હતો, પોતાની બેનને એને વાળથી ખેંચીને કારાગૃહમાં પૂરેલો હતો. શા માટે? કારણ કે એક આકાશવાણી થઈ હતી, આ દેવકીનો 8મો ગર્ભ તને મારશે. હાલું, એ આપણે સમજી તો ગયા સારી રીતે કે આપણે એક ભાઈએ એક બેનને કારાગૃહમાં નાખી દીધા પોતાના જીજાજી સાથે, અને જ્યારે જીજાજી પેલો બાળક લઈને જાય છે ત્યારે કંસમામા કહી દે છે કે ના, આ નથી જોઈતો, આ થોડી મને મારવાનું છે. અને ત્યાં મસ્તમાં નંદરાયજી નારદજી પધારે છે ને કહે છે આ કમળનો પહેલો કયો, 8મો કયો, જરા ગણતરી કરાવે, અને પછી 8-8નું વધ કરાવડાવે છે, 6-6નું વધ કરાવે છે. ત્યાં આપણે એટલો પ્રેમથી તો કહી દઈએ છીએ કે ભગવાને 7મો બાળક રોહિણી જેમ ત્યાં પધરાવી દીધો, એટલે કંસને લાગ્યું 7મો બાળક ગયો, અને 8મા બાળકમાં બાળકની જન્મોન બાલિકા જન્મી. આપણે આ સ્ટોરી મસ્ત, નાનો હતો ત્યારે હું પણ એમ જ સમજી રહ્યો હતો કે હા, ઠાકોરજી તો પ્રગટ થયા વસુદેવજીને ત્યાં, આ નંદરાયજીને ત્યાં તો ખાલી પાર્સલમાં આવ્યા હતા. પછી જ્યારે મોટા થયા ત્યારે આપણને કે યાર પણ આ કેવી રીતે હોય? બાપા કોઈક અને મજા કોઈક કરાવે, આવું થોડી હોય. કાઠિયાવાડની ભાષામાં કહું છું, મારી ભાષા નથી. પણ જરા મને વસ્તુ સમજાવો, જો પિતા વસુદેવજી હોય તો નંદ બાવા કેમ મનોરથ કરે? બહુ વિચારનીય પ્રશ્ન છે. આમ રૂવાટા ઊભા થઈ ગયા હતા જ્યારે મને ઉત્તર મળ્યો ને, ત્યારે મારા પણ રોંગટા ઊભા થઈ ગયા હતા. શું કારણ છે કયો મને? ખોટો તો ખોટો જવાબ કયો તો ખરા. ભગવાનની લીલા છે, ભગવાનની માયા છે, એમાં ના જ નહીં. એમના વગર તો એક પાંદડો ન હલે. આપ લોકોને એક વાત સમજાવું. ભગવાનનું પ્રાગટ્ય થયું, ભગવાને માયાને પ્રગટ કરી. ભગવાનની શક્તિ છે એનું નામ છે માયા. હવે એક બાજુ શાંકર વેદાંત છે, જે શાંકર વેદાંત આપણને સમજાવે છે કે માયાથી આખી સમગ્ર દુનિયા ચાલે છે. જગત બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, એ શ્રી શંકરાચાર્યજીનો સિદ્ધાંત. મહાપ્રભુજી કે માયાથી આખી દુનિયા ન ચાલી શકે, ચાલે તો ભગવાનની ઈચ્છાથી ચાલે, નહીતર ના ચાલે.
તો માયાને શું ગણવી? તો માયાને ભગવાનની એક શક્તિ માનવી. તો આ માયા કરી શું શકે? માયા બધા જ કાર્ય કરી શકે, પણ જે ભગવાનને માયા પાસે કરાવવા હોય એ કાર્ય. સ્વેચ્છાથી માયા કાંઈ કરી શકે નહીં, કારણ કે માયા પણ ભગવાનને આધીન છે. ભગવાન પણ માયાના કંટ્રોલમાં છે. અને અહીંયા જે બાળકની ઉત્પત્તિ થાય છે, કોઈ લૌકિક બાળકનો જન્મ નથી થયો, અલૌકિક બાળકનો જન્મ થયો છે. અને માયાના બળના કારણે નંદરાયજીને રાત્રિનો જે વૃત્તાંત છે એ ધ્યાનમાં નથી. અને સુખદેવજીનું જે કથન છે કે નંદરાયજીને ત્યાં પોતાના આત્મજનો જન્મ થયો છે એ સત્ય પાડવાનું હતું, એટલે ભગવાને જે રાતનો આખો વૃત્તાંત છે એ નંદરાયજીના બુદ્ધિમાં રાખ્યો જ નથી. આનું બીજું ઉદાહરણ આપ લોકોને આપું. રાત્રિના સમયમાં મથુરાવાસીઓ મથુરામાં હતા અને સવારના સમયમાં ક્યાં પહોંચી ગયા હતા? દ્વારકા. શા માટે? કારણ કે કાલ યવન અને જરાસંધ યુદ્ધ કરવાના હતા. તો ભગવાને માયાની શક્તિથી જેના જેવા ઘર હતા એના અનુરૂપ બધાને ઘર આપ્યા હતા દ્વારકા નગરીમાં. રાત્રિના મથુરામાં, સવારે દ્વારકામાં. દ્વારકાવાસીઓને પ્રશ્ન થયો, અમે ક્યાં આવ્યા? અહીંયા ભગવાને એ દ્વારકાવાસીઓ મથુરાવાસીઓમાં સામર્થ્ય આપ્યું, એના કારણે પ્રશ્ન પૂછી શક્યા. અહીંયા નંદરાયજીએ પૂછ્યું નથી કે અહીંયા આ પુત્ર કોનો છે, આ પુત્ર મારો છે. એ નંદરાયજીને સીધું સમજવામાં આવ્યું છે. હવે પહેલી વસ્તુ, ભગવાનના કોઈ પણ અવતાર આપ લોકોએ પ્રાકૃત રીતે જોયા છે? આપણે ત્યાં બાળક આવે અથવા તો બાલિકા આવે એ પ્રાકૃત સ્થિતિમાં આવે. આપણે ત્યાં કોઈ પણ બાળક, આપ રામ અવતાર લો કે વામન અવતાર લો કે નૃસિંહ અવતાર લો કે ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર લો, એ કોઈ પણ પ્રાકૃત રીતે આવ્યા છે? નોર્મલ રીતે આવ્યા છે? નૃસિંહજી કેવી રીતે આવ્યા? પ્રહલાદે કહ્યું કે આ થાંભલામાં છે તો છે, અને ત્યાંથી ભગવાન પ્રગટ થયા. શા માટે પ્રગટ થયા? ભક્તનું વચનને સત્ય કરવા માટે. સત્યમ વિધાતુમ નિજભૃત્ય ભાષિતમ. એ જે ભાષિત કહેલું જે કથન હતું પ્રહલાદજીનું, એને કેવલ અને કેવલ સત્ય કરવા માટે ભગવાન થાંભલામાંથી પ્રગટ થયા છે. વામનજીનું પ્રાગટ્ય કેવી રીતે છે? માતા આદિત્યએ શું કર્યું? પયોવ્રત. કયા દિવસોમાં? ફાગણ સુદ એકમથી 12 દિવસ કેવલ અને કેવલ દૂધ પર જીવ્યા. કશ્યપ ઋષિ પાસે પુત્ર માંગવા ગયા હતા. કશ્યપ ઋષિએ કહ્યું કે પયોવ્રત કરો, એનાથી પુત્રની પ્રાપ્તિ થશે. ત્યાં પણ બાળક પ્રાકૃત રીતે જન્મ નથી થયો. યશોદાજીને, કૌશલ્યાજીને ત્યાં, કૈકેયીને ત્યાં, અને મંથરા, આપણે 3 જે પત્નીઓ છે દશરથ રાજાની, એમને ત્યાં કેવી રીતે પ્રાગટ્ય થયું? ખીર પયસ આવ્યું, પહેલાં મોટી વહુને આપ્યું, આગળ આપ્યું, અને બેવે પોતપોતાનો એક ભાગ કરીને ત્રીજીને આપ્યું. એનાથી 4 પુત્રની પ્રાપ્તિ થઈ. અને અહીંયા ભલે આપણે કહીએ છીએ કે દેવકીજીના ગર્ભમાં ભગવાન હતા, પણ ભગવાનનું પ્રાગટ્ય પ્રાકૃત સ્વરૂપે નથી, અપ્રાકૃત રીતે થયેલું છે. કારણ કે જો દેવકીજી પ્રાકૃત દેહ ધારણ કરીને પ્રાકૃત ભગવાનને રાખતા હોત તો ત્યાં દેવતાઓ એવા પ્રાકૃત ભગવાનની સ્તુતિ કરવા આવત જ નહીં. એ અપ્રાકૃત છે, એ પ્રકૃતિથી પરે છે, એવા આ પ્રભુનું પ્રાગટ્ય જ્યારે અહીંયા થયું છે. બધા દેવતાઓના રીતે ભગવાનનું પ્રાગટ્ય થયું નથી. પણ નંદરાયજીને છતાં એમ થાય છે કે આત્મા વહી જાય તે પુત્ર, પોતાના આત્માથી જ મારા આ પુત્રનું પ્રાગટ્ય થયું છે.
એટલે જ્યારે નંદ મહોત્સવ થાય છે ત્યારે નંદરાયજી સૌથી પહેલાં જે કરવાનું કામ કરે છે તો પહેલાં બોલાવે છે બ્રાહ્મણોને. તો આપણને પ્રશ્ન થાય, અને આ પ્રશ્ન મારો પણ છે, આપણે ત્યાં નામકરણ કોણ કરે? ફોઈ કરે. બરાબર. ફોઈ પોતાનું નામ વિચારીને કરે કે ફોઈને નામ કહેવામાં આવ્યું હોય અને કરે? પહેલાં તો પોતાના મનથી કરી લેતા, પછી ફઈ અને નણંદ ભોજાઈમાં કંઈ તકલીફ ન થવી જોઈએ એના માટે નામ પહેલાંથી કહી દેવામાં આવે છે. પણ જરા ભાગવતજી ઇત્યાદિ ગ્રંથ વાંચશો તો મારો એક પ્રશ્ન ત્યાં આવશે, જ્યારે પ્રભુનું પ્રાગટ્ય થયું ત્યારે પ્રભુનું નામકરણ કરવા કોણ આવેલું? ફઈ આવેલા ભગવાન શ્રી કૃષ્ણના. આવો ફઈવા જરા નામ પાડો તો આમનું. મિથુન રાશિનું નામ આવ્યું છે. ભગવાનના 3 નામ પાડવાના છે. નક્ષત્રનું નામ પાડવાનું છે, રાશિનું નામ પાડવાનું છે, ને હજી 3જું નામ પાડવાનું, 4થું હુલામણું નામે પાડવાનું છે. જે રીતે ભગવાન શ્રી કૃષ્ણના 3 નામ છે, બલરામજીના 3 નામ છે, શ્રી મહાપ્રભુજીના પણ 3 નામ છે. કાયદેસર વ્યક્તિના 3 નામ હોય જ. તો અહીંયા તો મેં ફોઈ નહોતા જોયા આવવા માટે. અહીંયા આવેલા ગર્ગમુનિ, ગર્ગાચાર્યજી આવ્યા હતા અને કહ્યું હતું કે જો ખુલ્લેમાં કરશું તો તકલીફ પડશે, કારણ કે કંસને ખબર પડી જશે કે તમારા ત્યાં પુત્રનું પ્રાગટ્ય થયું છે. એટલે એકાંત સ્થાનમાં જઈને આગળ 8મા અધ્યાયમાં બધી કથા આવે છે. એકાંત સ્થાનમાં જઈને પ્રભુનું પ્રાગટ્યનું, પ્રભુના નામકરણની આખી લીલાનો આખો ક્રમ ત્યાં બતાવેલો છે. હવે બીજો પ્રશ્ન એમ થાય, ભગવાનનો જન્મ ખરો કે નહીં? ભગવાનને જન્મ લાગે, મૃત્યુ લાગે કે ના લાગે? હા કે ના? આ ખોટો જવાબ હોય તો ખોટો આપો, સાચો હોય તો સાચો હોય, અને જવાબ આપો મને. મારે તમને બધાને જાગૃત રાખવાના છે. તમને અનુપમાની યાદ ન આવે એનું મારે ધ્યાન રાખવાનું છે. તો જરા મારા પ્રશ્નનો જવાબ આપો આપ લોકો. ભગવાનને જન્મ અને મરણ નડે કે ન નડે? નડે કે ન નડે? હા વાળા, ના વાળા, ખબર નહીં વાળા? ખબર નહીં વાળા 2 હાથેથી જય ઘોષ કરજો. मजा तो चीज़ें नहीं जानने में होती है, तभी तो जानने में आनंद आता है. ભગવાનને જન્મ અને મરણ લાગતું નથી. હવે તમને શું લાગે છે, સુખદેવજી મહારાજને આ વાત ખબર નહોતી? સુખદેવજી કોનું સ્વરૂપ છે ખબર તમને લોકોને? મહાદેવજીનું. મહાદેવજીનું સ્વરૂપ છે સુખદેવજી. હવે તમને લાગે છે મહાદેવજીના સ્વરૂપ સુખદેવજી મહારાજને ખ્યાલ નહીં હોય કે ભગવાન જે જન્મ મરણમાં બંધાતા નથી, અને એવું કહે છે ઉત્પન્ન, એટલે ભગવાન પ્રગટ થયા છે, આમ જન્મ થયો છે ભગવાનનો. તો શા માટે આવું વર્ણન કર્યું હશે? આમ આપણે કેટલી વાર ભાગવતજીની કથામાં સાંભળ્યું છે ને, ઉત્તમ વક્તા સુખદેવજી મહારાજ, ઉત્તમ શ્રોતા પરીક્ષિત રાજા. હા, પહેલા સ્કંદથી એ લોકોની કથા આવે જ છે. તો પહેલા સ્કંદમાં જ્યારે પાંડવો જાય છે, ક્યાં જાય છે? ગંગાજીના તટ પર, અને પોતાના અંજલિ આપે છે પૂર્વજોને. પછી અમુક વર્ષ પોતાનું રાજ્ય કારભાર સાચવે છે, અને ત્યારબાદ આગળ જતાં પરીક્ષિત રાજાને આખું રાજ્ય સોંપીને વનપ્રસ્થાન ઇત્યાદિ કરે છે, હિમાલય તરફ ચાલવાનો પ્રયત્ન કરે છે. ત્યારે પરીક્ષિત રાજાની કથા ત્યારે કહેવાની શરૂ થાય છે. તો આ ઉત્તમ વક્તા સુખદેવજી મહારાજ સ્વયં જે મહાદેવજીનો અવતાર છે. એમના પિતા કોણ? તો કે વ્યાસજી. વ્યાસજી સાક્ષાત પોતે વિષ્ણુના અવતાર છે.
હવે એક સુખદેવજી ભાગવતજીના વક્તા અને બીજા શ્રી વેદવ્યાસજી મહારાજ વેદવ્યાસજી, જેમણે સમગ્ર શ્રીમદ ભાગવતજીના દર્શન સમાધિમાં કર્યા હતા, તો ત્યાં જ્યારે શ્લોક આવ્યો હશે નંદસ્ત્વાત્મ જે ઉત્પન્ને, ત્યારે શું આપ લોકોને લાગે છે કે સુખદેવજી મહારાજ અને વેદવ્યાસજીને ખબર નહીં હોય કે ભગવાન જન્મ રહિત છે અને જન્મ મરણ રહિત છે? તો ક્યારે આપણે વિચાર કર્યો શા માટે આવું કર્યું હશે? આ જે આખું નંદમહોત્સવનું વર્ણન થઈ રહ્યો છે ને, એ નંદરાયજીની બુદ્ધિના પ્રમાણે થઈ રહ્યો છે. સુખદેવજીએ પોતાની મનની વાત નથી કરી. નંદરાયજીના બુદ્ધિમાં જે વિચાર ચાલી રહ્યા હતા એના થકી કહ્યું છે કે નંદરાયજીને ત્યાં પુત્રનું પ્રાગટ્ય થયું છે, એના માટે જાતકર્મ નામના સંસ્કાર કર્યા છે. આપણે ત્યાં દીકરો આવે ને એટલે બધા હુલામણા ફોટા પાડે અને બધાના ગ્રુપમાં મોકલી દે. એટલે બિચારો અમારે જેવો કોઈ બાધક સૂતક પાડવાવાળો હોય એ 10 દિવસ પોતાના ભગવાનથી દૂર થઈ જાય. કાં તો કોઈકના ઘરે સેવા હોય, અથવા તો કોઈકના ઘરે કોઈક અનુષ્ઠાન ચાલી રહ્યું હોય, અથવા તો કોઈકને ત્યાં જપ પાઠનો ક્રમ હોય, એ બિચારા 10 દિવસ માટે ભગવાનથી દૂર થઈ જાય. હવે ઘણા લાગણીવાળા પુરુષો એમ કહે છે કે બહુ સારી વાત છે, પણ જે ભગવાનમાં તલ્લીન થયેલો વ્યક્તિ છે એને તો પૂછો એના માટે લાગણીની વાત છે કે પ્રકોપની વાત છે. આપ લોકોને ખબર છે આપણે 10 દિવસનું સૂતક કે બાધક શા માટે પાડીએ છીએ? ખ્યાલ છે? ક્યારેક વિચાર આવ્યો જાઓ? હા, આવે જાય આપણને. કેવું છે આપણે ત્યાં બહુ એક વ્યવસ્થા સારી છે હિન્દુ સમાજમાં. કોઈકનું મરણ થાય ને એટલે આપણે પહેલાં દીકરીને ત્યાં ફોન કરીએ. શા માટે? કારણ કે એને 3 દિવસનું સૂતક લાગે. પોતાના કુટુંબને અથવા પોતાના ગોત્રવાળાને શા માટે ના કરે? કારણ કે બિચારા 10 થી 16 દિવસ અટવાઈ જાય. હવે કોઈકને ત્યાં લગ્ન પ્રસંગ હોય, કોઈકને કામ હોય, કોઈકને ત્યાં ઘરબાર હોય, કોઈકને ત્યાં સેવા હોય, ત્યાંથી બધા અટકાઈ જાય. એના માટે બહુ સારો વિચાર કરવામાં આવ્યો છે. પણ તમે લોકોને કહું, આ વિચાર પણ ખોટો છે. પહેલાં આપણે ત્યાં દીકરીને નહીં, પહેલાં આપણે ત્યાં કુલપુરોહિતને કહેવામાં આવતું. તમારી ભાષામાં કહો તો ગોર બાપા. એ ગોર બાપા તમારા ઘરના બધા કુટુંબીજનોને કહી દે કે આ સમાચાર આવી રીતે આવ્યા છે. શા માટે? કારણ કે તમારું કોઈ કાર્ય હોય એ વિઘ્નપૂર્ણ એ કાર્ય થઈ જાય એના માટે કરવામાં આવે. હવે તમને લોકોને આ જે સૂતક અને બાધક જે છે એના પાછળનું કારણ કહું. વ્યક્તિનું આયુષ્ય હોય 100 વર્ષ. દર 10 વર્ષે જીવનમાં તમારો એક અશુદ્ધ દિવસ આવે. કોઈકને કોઈક કારણે એ દિવસ આખો અશુદ્ધ હોય. તમારે તમારા દર 10 વર્ષે એ એક દિવસ વિચારવો ન પડે, ધ્યાનમાં ન રાખવો પડે, એને તમારે ગણતરીમાં ન મૂકવો પડે. એના માટે તમારા અને જન્મ અને તમારા મરણથી 10 દિવસ એના ગણતરી કરવામાં આવેલી છે. ઋષિ મુનિએ વિચાર કર્યો તમને ઇન્સ્ટોલમેન્ટમાં એક દિવસ આપવા એના કરતાં એક સાથે 10 દિવસનું વેકેશન દઈ દઈએ. હવે મને કહો, ઋષિ મુનિઓ સારા કે નહીં? તમને તમારી તિથિ યાદ રહે ને એના માટે 10 દિવસનું એડવાન્સમાં વેકેશન આપી દીધું. તમારા સાથે તમારા ઘરવાળાને દઈ દીધું. પુત્રનો જન્મ થયો, બધા સાઈડમાં એક સાથે. કોઈકનું મરણ થયું, બધા 10 દિવસ માટે એક સાથે. તમારો શોકનો પ્રસંગ હોય કે હર્ષનો પ્રસંગ હોય, આખું ઘર એક સાથે એક વ્યવસ્થામાં એક છત્રના અંદર જીવી શકે શાંતિથી, એનો વિચાર આ ઋષિમુનિએ કરેલો છે. ઘણા આજના સુવિચારુ વ્યક્તિઓને એમ થાય પણ દીકરો આવ્યો તો સારી વાત છે, દીકરી આવી હોય તો સારી વાત છે, એના માટે 10 દિવસ ભગવાનથી દૂર રહેવાની શું જરૂરત છે? શા માટે સેવા અને પૂજા નહીં કરવાની? એ લોકોને હું આ લોજિક સમજાવીશ તો કદાચ સમજાતું હોય તો સારું, જો ન સમજાતું હોય તો બીજી ભાષામાં સમજાવશું. પણ મૂળ વાત એ છે, તમારી અને મારી શરીરની અવસ્થા અને મનની અવસ્થાના થકી તમારો અને મારો ભગવાન માટેનો જે પ્રેમ છે, અથવા તો ભજનની જે ક્રિયા છે, અથવા સેવાની જે પ્રણાલી છે, અથવા તો જે પણ આપણે કંઈક કરી રહ્યા છે, એ વિઘ્ન સ્વરૂપી ન થાય એના માટે એ 10 દિવસ
આપણને છૂટી દેવામાં આવે છે. અને શા માટે છૂટી છે એનું પણ આપ લોકોને કારણ સમજાવું. અશુદ્ધિના કારણે તમારા અને મારા બુદ્ધિમાં, મનમાં અને શરીરમાં જે વિકારો આવી રહ્યા હોય, હવે ધારો કે આપણા ઘરે કોઈકનું મૃત્યુ થાય, આપણે કદાચ સમજદાર હોઈએ તો જ્યાં સુધી અગ્નિનો દાહ ન થાય ત્યાં સુધી કદાચ આપણે આપણા અશ્રુ પકડીને રાખીએ. કારણ કે એવું વડીલો પાસેથી સાંભળ્યું છે અને ગ્રંથોમાં એવું ઉલ્લેખ મળે છે કે જ્યાં સુધી પિંડદાન ન થયા હોય અને જ્યાં સુધી અગ્નિનો દાહ ન લાગ્યો હોય ત્યાં સુધી જો આપણે આંખમાંથી આંસુ પાડીએ તો એ જે જીવ હોય જે એ જ સ્થાનમાં ફરી રહ્યો હોય છે એને ત્યાં તકલીફ થતી હોય છે. અને અગ્નિનો દાહ લાગ્યા પછી શા માટે આપણું રડવાનું હોય? કારણ કે એ જીવ અને એ દેહ એ બેનો સંબંધ ત્યાં નાશ પામે છે. આપણને લાગે છે કે જીવ અને દેહનો સંબંધ જીવનો નીકળવાથી છે, પણ દેહનો અને જીવનો સંબંધ ત્યારે જ મટે છે જ્યારે દેહ અંતિમ સ્થળે, અંતિમ સમય પર જ્યારે એને દાહ મળે છે અને હસ્તીમાં પરિવર્તિત થઈ જાય છે, ત્યારે એ જીવ પ્રેતની કક્ષા પામે છે. પિંડદાન થાય છે પછી પ્રેતની કક્ષા પામે છે. અને વડીલો પાસેથી અને જાણકારો પાસેથી શ્રવણ કર્યું છે કે તમારે ત્યાં રહેલા 11મા, 12મા, 13મા જે દિવસે પિંડદાનની બધી ક્રિયાઓ થતી હોય છે ત્યારે એ પ્રેત એ ઘરમાં સાક્ષી હોય છે. અને જ્યારે છેલ્લું પિંડદાન થઈ જાય છે અને તમારા જનોય કંઠી બદલાઈ જાય છે અને તમે મુક્ત થઈ જાઓ છો, એ પછી એ પ્રેત કોઈ પણ દિવસ એ ઘરમાં પાછો આવતો નથી. આ છે આ સૂતક બાધકના પાછળનું આખું લોજિક. તમારી મનસ્થિતિને મેન્ટેન કરવા માટેના આ 10 દિવસ તમને ધર્મશાસ્ત્રએ અને ઋષિમુનિઓ સામેથી જ આપી દીધા છે. કારણ કે વિચાર કરો, તમારે ત્યાં કોઈક વ્યક્તિ ગયું હોય અને તમે રડતા હો અને તમે ભગવાનની સેવા કરો અથવા તો ભગવાનની પૂજા કરતા હો તો ભગવાનને પણ કેટલો ક્લેશ થતો હશે કે આ રડતા રડતા મારી પૂજાની સેવા કરી રહ્યા છે. એક તો ઓલરેડી ભગવાનને ત્યાં દુઃખની દુકાન છે, બધા સુખ માંગવા જ આવતા હોય, દુઃખ માંગવા તો કોઈ જતું નથી. તમે અને હું થોડી કુંતી દેવી જેવા છે કે ભગવાનની સ્તુતિ કરીએ નમઃ પંકજ નાભાય, નમઃ પંકજ માલિને, અને કે હે ભગવાન વિશ્વનું જેટલું દુઃખ હોય ને તું મને આપ. હમણાં થોડા ટાઈમમાં દિવાળીની પૂજન આવશે એટલે બધા કહેશે શ્રીયમ દેહી, યશમ દેહી, આમ આખા આ સંકલ્પનો તો આટલું આમું લિસ્ટ હશે ભગવાનનું. શું આપણે કહીશું? શું છે ઓલું આવે છે ને ચોપડા પૂજનમાં અને ધનત્રયોદશીના દિવસે, શું છે એલું સંકલ્પમાં? સુલક્ષ્મી પ્રાપ્ત્યર્થમ, અલક્ષ્મી વિનાશાર્થમ અને સ્થિર લક્ષ્મી સિદ્ધ્યર્થમ. ભાષાંતર કહો આપ લોકોને. સારી લક્ષ્મી ઘરમાં, ઘરની અલક્ષ્મી ઘરમાંથી અને સ્થિર લક્ષ્મીનો ઘરમાં વાસ થાય. આ 3 સંકલ્પ બિચારો બ્રાહ્મણ આવે ને એના પાસે તમારા પાસે 3 સંકલ્પ કરાવડાવે. એટલે કે આખું પેકેજિંગ જ છે. ભગવાન પાસે માંગવાનું હોય ત્યારે આમ મસ્ત હાથ ખોલીને માંગે. પણ એક કુંતીજી એવા વ્યક્તિ છે જેમણે માંગ્યું તો માંગી શું માંગ્યું? આખા વિશ્વનું દુઃખ. શીખવા જેવું છે એમના પાસેથી. એક તો ઓલરેડી દુઃખ તો હતું જ, એક પુત્ર આ સ્થિતિમાં, બીજા 5 પુત્ર એક પુત્રી સાથે પોતાના ઘરમાંથી બહાર કરેલા હતા, વનવાસનું જીવન હતું, ગુપ્તવાસનું જીવન હતું. પોતાનો પતિ કેવી સ્થિતિમાં ભગવાનને પ્રિય થયો હતો. કુંતી માતાએ જે દુઃખ જોયું છે એ કોણે જોયું હશે? કદાચ દ્રૌપદીજીએ જોયું હશે. કારણ કે કુંતી માતાના 5 પુત્રો નહોતા ગયા, પણ દ્રૌપદીજીના 5 પુત્રો તો ડેફિનેટલી ગયા હતા. ખેર, પણ આપણે પાછા આવ્યા ઉત્સવના સંદર્ભમાં. થોડી વાત ચાલી રહી છે ભગવાન શ્રી કૃષ્ણના જન્મની. આપ લોકોને ઊંઘ તો નથી આવી રહી ને? આનંદ આવે છે ને? ના આવે તો કોઈ બીજા વ્યક્તિની વ્યવસ્થા કરીએ આપણે. હા, કારણ કે નાના લોકો પાસેથી સાંભળવું ને એટલે બહુ મોટી પરીક્ષા છે. આપણને એમને આને શું આવડતું હોય, શું ખબર પડતી હોય આ લોકોને? બોલવાનું શરૂ કરે એટલે ખબર પડે આને બહુ બધું આવડે છે. અને મારા હિસાબે મને પૂછો ને, દુનિયામાં સૌથી મોટું કઠિન કામ છે એ છે સાંભળવું.
પણ એમાંય ઢીંગલીના ઘણા ઉદાહરણ હોય. કોઈ કે ભગવાને 2 કાન આપ્યા હોય, સાંભળી તો બધું લે પણ એમને કાઢતા વાર લાગે. કોઈ કે ભગવાન 1 જ કાન આપ્યા હોય પણ રસ્તા 2 આપ્યા હોય, એક બુદ્ધિનો આપ્યો અને એક મનનો આપ્યો હોય. કોઈકને 1,00,000 વાર સમજાવે પણ બુદ્ધિમાં જાય નહીં, અને કોઈકને 1 વાર સમજાવે તો એના મનમાં વાત ઉતરી જતી હોય છે. હવે આપ લોકોને એક વાત કહું, પ્રહલાદજી ભક્ત હતા. નારદજીએ પ્રહલાદજીના માતૃચરણને જ્ઞાન આપ્યું હતું ને, એના કારણે પ્રહલાદજીમાં ગુણ આવ્યા હતા. પ્રહલાદજીમાં ગુણ આવ્યા અને આગળ જતા એમના પૌત્ર બલિરાજામાં પણ એ ગુણ આવ્યા. કૌશલ્યાજી પર જે રામચંદ્રજીની કૃપા થઈ હશે પૂર્વજન્મને ઇત્યાદિના કારણે, પણ રાજાને ત્યાં રાજકુંવરના જેમ પ્રાગટ્ય થયું છે શ્રી રામચંદ્રજી. માતા આદિતિ હતા, એ ઋષિપત્ની હતા, એ જાણકાર હતા. આ ત્રણેય સ્વરૂપો જ્યાં પ્રગટ થયા છે ત્યાંના જે લોકો હતા, ત્યાંના લોકોને ભગવાનનું મહાત્મ્ય ખબર હતું. પણ જ્યાં નંદરાયજીને ત્યાં પ્રભુનું પ્રાગટ્ય થયું છે ને, એ નેસડામાં વસનાર જે બધા ગોપ ગોપીજનો છે એ બધા અજ્ઞાની હતા અને આચાર વિચાર વિનાના હતા, અને છતાંય ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પધાર્યા છે ને તો ત્યાં ઉત્સવ કર્યો છે. આપ લોકોએ કાલિદાસનું કથન સાંભળ્યું જ હશે કે માણસને ઉત્સવ પ્રિય છે. તો આ ઉત્સવનો મતલબ શું? આપ લોકો મને કહો, જે સાચો ખોટો જવાબ આવે. ઉત્સવનો અર્થ શું છે? જો મેં બહુ શાસ્ત્રની વાત નથી કરી, તમારા સાથે એકદમ લોજિકલી વાત કરી રહ્યો છું. જે શાસ્ત્ર મને જેવી રીતે સમજાયું છે ભગવત કૃપાથી આપ લોકો સામે રજૂઆત કરી રહ્યો છું. તો આપ લોકોની પણ આટલી વિકસિત બુદ્ધિ છે, એનાથી ઉત્સવ જે શબ્દ છે એનો અર્થ મને સમજાવો. ઉત્સવનો મતલબ શું થાય? આનંદ. સરસ. કાં તો જે ક્રિયામાં આપણને આનંદ આવે એ. સારું. મહાપ્રભુજીનું કહેવું એ છે કે જ્યાં આપણા હૃદયને આહ્લાદ આવે, હૃદયને આમ આનંદની અનુભૂતિ થવા લાગે, એ કયા ટાઈપનો આનંદ? તો આપ લોકોને સમજાવું. વરસાદની સિઝનમાં લોનાવાલા જઈને ભુટ્ટા ખાઈને જે આનંદ આવે એ આનંદની વાત નથી ચાલી રહી. કે ગરમીના સિઝનમાં તમને કોઈ આલ્ફાન્સોમાં જરાક કેસર પધરાવીને બરફ પધરાવીને કોઈ આમરસ પીવડાવે એ આનંદની વાત નથી ચાલી રહી. કે મુંબઈ છોડો, શિમલાની 9 ડિગ્રીની ઠંડી હોય અને તમને કોઈ અદરકવાળી મસ્ત એલચીવાળી ચા બનાવીને આપે અને તમને એનો આસ્વાદન લઈને જે આનંદ આવે એ આનંદની વાત નથી થઈ રહી. આ જે આનંદ છે એ આનંદનું નામ છે વિષય. કોઈ તમને 9 વાડકા પીવડાવશે અને 10મો વાડકો પીવડાવવા જશે ને તો તમે કહી દેશો મારાથી નહીં પીવાય. કોઈ તમને કેવલ અને કેવલ કે આજે ચાહનો જ મનોરથ કર્યો છે એટલે આખો સવાર બપોર સાંજ રાત કેવલ અને કેવલ એલચી લવિંગવાળી ચા જ પીવાની છે, મોઢામાંથી ખીચડીની લાલ પડવા લાગશે આપણને. અને કોઈ આપણને લોનાવાલાના ટેકડી પર લઈ જઈને કે ખાલી ભુટ્ટો જ ખાવાનો છે, સામે જ ભજીયાની થાળી મૂકે અને કે ખાવાનું નથી. તો આપણા મનની જે વેદના થાય તો આપણું મન જાણે છે. પણ આ બધી વસ્તુઓમાં જ્યારે આપણને આસક્તિ થઈ જાય છે તો ત્યારે સમજવું કે આપણો વિષય આનંદ છે એ આપણને ભગવાન તરફ લઈ જવાવાળો નથી. આગળ જતા સિદ્ધ પુરુષો જેમને એટલું ધ્યાન ધર્યું હોય છે અને એમને ધ્યાનમાં ને ધ્યાનમાં આનંદ આવવા લાગે છે.
એમને બ્રહ્મની અનુભૂતિ થવા લાગે છે અને એના કારણે એક આનંદ થાય છે. પણ આ આનંદ પણ એ આનંદના સામે તુચ્છ છે કે એક 10 વર્ષનો બાળક પણ ભગવાનને નંદ મહોત્સવના દિવસે પલ્લું ઝુલાવીને જે આનંદ લે છે અને એક 80 વર્ષનો વ્યક્તિ પણ એ જ ભગવાનનું પલ્લું ઝુલાવે છે અને કહે છે મારે ત્યાં પ્રભુનું પ્રાગટ્ય થયું છે. આપ લોકો રામચંદ્રજીને પલ્લું ઝુલાવો છો? મર્યાદા માર્ગમાં હશો તો ઝુલાવતા હશો. નરસિંહ ચતુર્દશીના દિવસે પલ્લું ઝુલાવો છો. હયગ્રીવના દિવસે પલ્લું ઝુલાવો છો. વામન અવતારના દિવસે પલ્લું ઝુલાવો છો. દુનિયાનો એક એવો ભગવાન જેને બાળક સ્વરૂપે બધા પ્રેમ કરે છે. બોલો, છે કોઈ બીજું બાળક જેને પ્રેમ કર્યો છે? છે કોઈ એવું ભગવાન? હવે આપ લોકો મને કહેશો પણ રામચંદ્રજીનું પણ તો બાલ ચરિત્ર છે, હું ક્યાં ના પાડું છું નથી. પણ એક કામ કરજો ને, વાલ્મીકી રામાયણ ખોલજો અને ભગવાનનું રામચંદ્રજીનું બાલચરિત્ર કેટલા અધ્યાયમાં છે અને ભગવાન શ્રી કૃષ્ણનું બાલચરિત્ર કેટલા અધ્યાયમાં છે મને કહેજો, આપ લોકોને ખ્યાલ આવી જશે. આમ તો જેમ રામ રક્ષા સ્તોત્રનું પાઠ કરતો હશે એમાં લખ્યું છે ને, ચરિતમ રઘુનાથસ્ય ષટકોટી પ્રવિસ્તરમ. એટલે રામચંદ્રજીનું આમ વર્ણન જોવા જઈએ તો 100 કરોડ શ્લોકોમાં છે. 100 કરોડ શ્લોક, 100 કરોડ. ષટકોટી, ષટ એટલે 100 અને કોટી એટલે કરોડ. રામચંદ્રજીને જાણવા હોય ને તો 100 કરોડ શ્લોક વાંચવા પડે. કોણે વાંચ્યા ખબર છે? મહાદેવજીએ. પણ ભગવાન શ્રી કૃષ્ણને જાણવા હોય ને તો આપ લોકો આરતીમાં ગાવ છો ને, નેતિ નેતિ વેદ પુકારે. વેદ પણ કહે છે કે આટલું જ નહીં, આનાથી પણ અધિક, આનાથી પણ અધિક, આનાથી પણ અધિક. અને કૃષ્ણ શબ્દની પરિભાષા શું છે? સર્વસત્તા અને સર્વને આકર્ષિત કરે એવા. આકર્ષિત કરીને સર્વસત્તાને આધીન કરી નાખે તમને. એટલે જ ક્યારેક શ્રીનાથજી દર્શન કરવા ગયા હશો ને તો દર્શન કરતાં કરતાં જોયું હશે, શ્રીનાથજી તમારી આંખ તરફ કોઈ નથી જોતા, શ્રીનાથજી તો પોતાના શ્રીચરણ તરફ જુએ છે. કારણ કે આધીન કરેલા જે સેવકો છે, ભક્તો છે, વ્રજજનો છે, ગોપીજનો છે, એ ક્યાં છે? સામે નથી. સંચિંતયેત ભગવતશ્ચરણારવિંદમ. ભગવાનના શ્રીચરણમાં એમનો વાસ છે. આ વિશિષ્ટ ઉત્સવ છે, કારણ કે આ ઉત્સવ કેવલ અને કેવલ ઘરમાં નથી થયો. 3 શબ્દ આપ લોકોને સમજાવો. ભગવાને કંઈક પ્રેરણા કરી છે તો આ સાંભળજો. પહેલો શબ્દ છે ઉત્સવ, બીજો શબ્દ છે મહોત્સવ અને ત્રીજો શબ્દ છે મહામહોત્સવ. જે ઘરના અંદર થઈ શકે એનું નામ ઉત્સવ, જે ઘરના આંગણે થઈ શકે એનું નામ મહોત્સવ, અને જે ઘરના બહાર, આંગણના બહાર આપણે પોતાનો જે પ્રાંગણ હોય અથવા તો ચોક હોય અથવા તો બહારનો જે સ્થાન હોય, વાડી હોય, જ્યાં ગામના લોકો આવીને તમારા સાથે આનંદ ઉત્સવ માણી શકે એનું નામ છે મહોત્સવ. મહામહોત્સવ, મહોત્સવ પણ નહીં, મહામહોત્સવ. એટલે જ કદાચ જો આપ લોકોને ઈચ્છા થાય તો ક્યારેક કાકરોલી દ્વારકાધીશજીના દર્શન કરવા જાઓ અથવા તો શ્રીનાથજીના પણ દર્શન કરવા જાઓ અને એમાં જો જન્માષ્ટમી નહીં પણ નંદ મહોત્સવના દિવસે ગયા હો તો આપ લોકોને ખ્યાલ આવશે કે નંદ ઘેર આનંદ ભયો એકવાર નથી થતું પણ 3 વાર થાય છે. શા માટે 3 વાર થાય છે? કારણ કે એક ભગવાનના ઘરમાં થઈ રહ્યું છે. શ્રીનાથજીનો જે સ્થાન છે બિરાજવાનું, એના આગળ એક તિબારી છે જ્યાં કીર્તનિયાઓ કીર્તન કરતા હોય. એક નંદ મહોત્સવ ત્યાં થાય. બીજો નંદ મહોત્સવ જ્યાં આપણે બધા ઊભા રહીને દર્શન કરતા હોઈએ છીએ, જ્યાં પગથિયા છે ઓલા, આગળ લેડીઝની લાઈન હોય, પાછળ જેન્ટ્સની લાઈન હોય, એક ત્યાં થાય.
અને બીજો એના બહાર જ આવો જે ચોક છે એ ત્રીજો મહોત્સવ ત્યાં થાય. ત્રણેયમાં એક જ વસ્તુ ગવાય છે, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, યશોદા કો લાલો ભયો, જય કનૈયા લાલ કી, હાથી દિએ ઘોડા દિए और दिए पालकी, ब्राह्मण को दान दियो बूढ़न को लापसी. એ 3 વાર થાય છે. એનો ભાવ પણ આ જ માટે, કારણ કે એક ઉત્સવ છે, એક મહોત્સવ છે અને એક મહામહોત્સવ છે. હવે જેમને જ્ઞાન નથી, આચાર વિચાર નથી, છતાંય નેસડામાં પધારેલા આ ઉત્સવમાં નંદરાયજી પેલું શું કામ કરે છે? આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાત શુચિર અલંકૃત. પહેલાં તો પુત્રનો પ્રાગટ્ય થાય એટલે શું થાય? તો અહીંયા શબ્દ મૂક્યો છે આહલાદ. કેવા થયા છે નંદરાયજી? તો કે નંદરાયજી થયા છે મોટા મનવાળા. સુખદેવજી મહારાજે અહીંયા જે વર્ણન કર્યું છે એ નંદ બાવાની બુદ્ધિની સ્થિતિ જે છે એના અનુસંધાનમાં આખું વર્ણન કરવામાં આવ્યું છે. નંદરાયજી એમ વિચારે છે કે મારે ત્યાં મારા પુત્રનો પ્રાગટ્ય થયું છે, પ્રાદુર્ભાવ થયો છે, આવિર્ભાવ થયો છે, તો મારે કોને બોલાવવા જોઈએ? આહુય વિપ્રાન, વિપ્રને બોલાવવામાં આવ્યા છે. આપણે ત્યાં જન્મ થાય તો આપણે પોતાના રિલેટિવને બોલાવીએ છીએ, પણ અહીંયા વિત્તા જેમાં સર્વદેવોનો વાસ છે એવા બ્રાહ્મણોને અહીંયા બોલાવવામાં આવ્યા છે. હવે વિચાર આવે આપણને કે શા માટે બ્રાહ્મણોને અહીંયા વિનંતી કરી છે આવવા માટે. જ્યારે પણ પ્રભુનું પ્રાગટ્ય થાય ત્યારે ત્યાં દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે છે, અને વેદ જે ભગવાનની સ્તુતિ કરી શકે એ કદાચ કોઈ એવી ન કરી શકે, તો વેદને જે જાણકાર છે એવા બ્રાહ્મણોનું ત્યાં આગમન કરવામાં આવ્યું છે. બીજો આપણને પ્રશ્ન થાય, પહેલાં તો મેં એવું શ્રવણ કર્યું હતું કે પુત્રનું જો પ્રાગટ્ય થાય તો 10 દિવસ સુધી પિતા પોતાના પુત્રને દર્શન કરતા નથી કે જોતા નથી, અને જેવો પુત્રનો જન્મ થાય છે અહીંયા શ્રી નંદરાયજી કરવા જાય છે શું? તો કે સ્નાન કરવા જાય છે. શા માટે સ્નાન કરવા જાય છે? આને કહેવાય છે મંગલ સ્નાન. જ્યારે આપણા કોઈ જાણતા વ્યક્તિનું નિધન થાય છે ત્યારે આપણે જે સ્નાન કરતા હોય, આપણે કહેવાય ને નાહી લેવાનું, જા તારું નાહી લીધું. હા, મનમાં આવ્યું, બોલવામાં તો આપણે ભાઈ પ્રહાર કરીએ શબ્દોના, જા તારા નામનું નાહી લીધું. એમનું નામનું ન નવાય આવી રીતે. જ્યારે એમનું નામ જવાનો ટાઈમ આવે ને ત્યારે એમના નામનું નવાય, એમને કોઈના નામનું ન નવાય આવી રીતે. એ કોઈ જાય અને આપણે સમાચાર સાંભળીએ અને આપણે નાહીએ, એ છે અમંગલ સ્નાન. અને કોઈકનું આવી રીતે આવવું અને એના માટે સ્નાન કરવું, એ છે મંગલ સ્નાન. વેદ જેમને સમજાય છે, જેમાં સર્વ દેવોનો વાસ છે, એવા બ્રાહ્મણોને અહીંયા પધરાવવામાં આવ્યા છે, કારણ કે શ્રુતિનું એવું વચન છે કે દેવતાઓનો એમાં વાસ કરવામાં આવેલો છે. હવે સ્નાન શા માટે કર્યું? આપણે ત્યાં સ્નાનના ઘણા બધા પ્રકાર છે. હવે ઘણાને એવું લાગતું હોય કે કેવલ જલથી સ્નાન કરીએ તો જ સ્નાન ગણાય છે. તો જરા શિવજી અને પાર્વતી, સતીજી અને શિવજીનો સંવાદ યાદ કરજો. દક્ષ પ્રજાપતિને ત્યાં જ્યારે યજ્ઞ થવાનો હોય છે
ત્યારે શિવજીને વિનંતી કરવામાં આવે છે કે આપ સ્નાન તો કરી લો, ભલે જલથી સ્નાન ન કરતા. તો ત્યારે શિવજી કેના પાસેથી સ્નાન કરે છે? નંદી વૃંદને ઇત્યાદિને કહી દે છે, જાઓ જ્યાં અસ્થિ હોય એ અસ્થિ લઈ આવજો, આજે ભસ્મ સ્નાન કરશો. નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગ રાગાય મહેશ્વરાય. તો એ ભસ્મધારી શિવજીએ ત્યારે ભસ્મનું સ્નાન કર્યું. જે જાણકાર બ્રાહ્મણો હોય એમને કદાચ પરદેશ જવાનું થાય તો સમુદ્ર ઉલ્લંઘનનો એક પાપ એમના માથે ચડતો હોય છે. એ સમુદ્ર ઉલ્લંઘનના પાપ માટે એક નિરાકરણ છે જેનું નામ છે દશવિધ સ્નાન. એ દશવિધ સ્નાન કરે, ગાય અને ગૌગ્રાસનો સંકલ્પ કરે, કરે ત્યારબાદ એને જનોય કંઠી બદલવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. અને જનોય કંઠી બદલ્યા પછી વેદ ઇત્યાદિ ક્રમ કરી શકે, સંધ્યા ઇત્યાદિ કરી શકે, જપ ઇત્યાદિ કરી શકે, ભગવાનની સેવા કરી શકે. તો એ દશવિધ સ્નાનમાં કોઈકમાં ગોમય સ્નાન છે, કોઈકમાં ગોબરથી સ્નાન છે, ગૌમૂત્રથી સ્નાન છે, હેમ સ્નાન છે એટલે સુવર્ણથી સ્નાન છે, ચંદનનો સ્નાન છે, અન્નનો સ્નાન છે. અન્ન એટલે ધાન્યના અર્થમાં એનો સ્નાન છે. તો આવા દશવિધ સ્નાનથી પોતાની શુદ્ધિ કરવામાં આવે છે. આપ ઘણા વડીલોનો એવો આગ્રહ હશે કે શૌચ કરવા જાઓ તો સ્નાન કરીને આવો, પણ તબિયત બગડેલી હોય ત્યારે શું કરવાનું? તો શાસ્ત્ર એમ કહે છે કે કેવલ અને કેવલ પોતાના કટી પ્રદેશ સુધી સ્નાન કરવાનું, ખાલી કેળ સુધી સ્નાન કરવાનું. એટલો સ્નાન પણ માન્ય કરવામાં આવેલું છે. જ્યાં પાણીની કમી હોય ત્યાં શું કરવાનું? તો ત્યાં મંત્રનું પણ સ્નાન આપેલું છે કે અમુક મંત્રનું ગાન કરો અને પોતાના પર પાણી છાંટતા હો તો એ પણ સ્નાન કરવામાં આવેલું છે. આપણને લાગે આ આજકાલનું સાયન્સ વધારે સારું. આઈ થિંક ઋષિમુનિઓ વર્ષો પહેલાં આટલા આગળ હતા કે સમય અને કાલની ગણતરી એમને બહુ સારી રીતે હતી, સંજોગો બહુ સારી રીતે સમજાતા હતા. અહીંયા સ્નાન પવિત્રના અર્થમાં કરવામાં આવેલું છે, કારણ કે આ દેહ જે છે એ ભગવાનનો છે અને ભગવાનને ભજવા યોગ્ય પવિત્ર થાય એ પવિત્ર શબ્દથી અહીંયા અલંકૃત કરવામાં આવ્યું છે પોતાનું શરીર. આપણે ત્યાં જ્યારે જ્યારે ઉત્સવ હોય ને, આપણે સારા સારા વસ્ત્ર ધારણ કરીએ પણ સાથે સાથે સારા સારા આભૂષણ પણ ધારણ કરતા હોઈએ છીએ. જન્માષ્ટમીનો એક એવો દિવસ જ્યારે આપણને સફેદ પહેરવું ન ગમે, આપણને ઈચ્છા થાય કે રંગબેરંગી સાડી પહેરીએ. જે ભગવાન માટે આચાર્ય ચરણ એમ કહી દે છે કે પ્રાદુર્ભૂતો મમ સ્વામી, મારા પોતાના સ્વામીનું પ્રાગટ્ય થયું છે. એ પ્રભુનું જ્યારે પ્રાગટ્ય થાય ત્યારે આપણા ઘરમાં આપણે બધા કેસરી રંગ પહેરીએ. કોઈકને લાલની પ્રેરણા થાય તો લાલ પહેરે, કોઈકને પીળાની પ્રેરણા થાય તો પીળા રંગ પહેરે. અહીંયા નંદરાયજીએ પણ વસ્ત્રાભૂષણ ધારણ કર્યા છે. મારો એક પ્રશ્ન છે અહીંયા, પ્રશ્ન બહુ સિમ્પલ છે. ભગવાન સામે કેવા તૈયાર થઈને જવાનું? એકદમ ગરીબ બનીને જવાનું કે સારા બનીને જવાનું? શા માટે? પ્રસંગમાં સારા થઈને જઈએ તો પ્રભુ શા માટે? બરાબર. આના સિવાય આમ ક્યારે ઈચ્છા થઈ ભગવાન પણ મારા સામે જુએ? હા, આમ તૈયાર થઈને જાય તો ભગવાનને લાગે હા જો સારો લાગે છે આજે, આના સામું જોવું જોઈએ આજે મારે. ક્યારેક એમ પણ થવું છે આપણને, સારા લાગે ભગવાન પણ આપણા સામે જુએ. યાર કેટલા દુખિયાઓ આવતા હોય ભગવાન પાસે. આમ ભગવાનને પણ મન થયું છે ને આ જો આ આટલો તૈયાર થઈને મારો ભક્ત છે. આમ ભગવાનને થયું છે આ જો અમારો ભક્ત છે, સારો તૈયાર થઈને આવ્યો છે. બાકી નાથ દ્વારા તો મંગળાના દર્શનમાં તો બધા ચડ્ડા જ પહેરતા હોય છે. બહુ ખોટી વાત છે. નાયા ધોઈના વગરના બધા આવી જાય મંગળાના દર્શન કરવા. આ ભગવાનને લાગે ક્યાં આ લોકોને દર્શન આપવું. ચા પીવા આવ્યા જ, નખરો પૌવાન નાસ્તો કરવા આવ્યા જ બધા. હા, બ્રશ કરીને બધા મોઢું ઉપાડીને આવી ગયા હોય, બધા ઊંઘમાં હોય. આમ મંગળાના દર્શન કરવા પાછા કે હા મજા આવી ગઈ. મજા નહીં આવી તમને ચા ને પૌવા ખાવાની કે મંગળાના દર્શન કરવાની?
મારા હિસાબે તો મંગળા સૌથી ડિપ્રેસિંગ દર્શન છે ભગવાન માટે. રાતની ઊંઘ ગઈ નહીં હોય ને બધા આવી ગયા હોય સવારમાં મોડું ઉચકીને. ભગવાનને થાય ક્યાં આ લોકોને દર્શન આવું. એક બાજુ કીર્તનમાં એવું ગાન કરવામાં આવે કે ભગવાન જ્યારે જાગે ત્યારે ગાયોના ઘંટ, ગળામાં જે રહેલો ઘંટ હોય ને એના નાદથી ભગવાન જાગતા હોય. અને ભગવાન જ્યારે જાગતા હોય ને ગોપીઓ ખાલી ભગવાનનું મુખકમલ જાગતા સમયે દર્શન કરવા માટે આવતા હોય છે. ગાયો પણ એ દર્શન કરવા આવતી હોય છે ને બ્રાહ્મણો પણ એ દર્શન કરવા આવે છે. કે એ સૂર્યનારાયણ તેજસ્વી સ્વરૂપ જ્યારે પીતાંબર ધારણ કરીને પોતે સૂતો હોય છે જગતનો નાથ, તો એ જાગે તો ત્યારે કેવો લાગતો હશે. અને એ જગતનો નાથ પોતાના જગતના દુખિયારાઓને પછી સવારના મંગળાના દર્શનમાં જુએ, એને લાગતું આ મંગલ મારું થયું કે કોનું થયું. હા, એ સવારના પોરમાં પુષ્ટિમાર્ગે ઘરોમાં છે ને એક કીર્તન ગવાય છે, મંગલમ મંગલમ વ્રજભૂમિ મંગલમ. એટલે કહેવા જ હોય કે આ બધું જે મંગલ છે, વ્રજભૂમિ મંગલ છે, એ તમારી જ છે પ્રભુ. તો અહીંયા મંગલ સૂચવવા માટે આપણે ત્યાં સારા વસ્ત્ર, સારા આભૂષણ સારી રીતે તૈયાર કરવામાં આવે, આંખમાં આંજણ કરવામાં આવે. પહેલાંના સમયમાં લિપસ્ટિક નહોતી એટલે ત્યારે એ લોકો પાન ખાતા હતા. તો પાનના થકી જે લાલાશ આવી જતી હતી હોસ્ટ પર, એ નેચરલ લાલ આવી જતું હતું ત્યારે. આવું હું નથી કહેતો, ભાગવતજીમાં વર્ણન છે. એને લાગશે આ તો લાગ્યું શાસ્ત્રીજી મસ્ત પોતાનું બોલી રહ્યા છે. ના ના, ભાગવતજીમાં લિટરલ શ્લોકો આપેલા છે કે ગોપીજનો જ્યારે તૈયાર થતા હતા ને ત્યારે પાન ખાઈને આવતા હતા. એ પાનના કારણે પોતાના હોસ્ટ હંમેશા લાલ થઈ જતા હતા. મારી એક નમ્ર વિનંતી છે, મંગળાના દર્શન કરવા જાઓ, મસ્ત ટીપ ટોપ તૈયાર થઈને જજો. પછી આ પુરુષ હો કે સ્ત્રી હો, એમાં સ્ત્રી પુરુષનો ભેદ નથી. તમારા અંદર રહેલો જે ઇન્ટેન્શન છે એની વાત છે. તમને ગમશે કોઈ તમારા સામે વગર નાયત હોય, તમારા ઘરનો આમ દરવાજો ખટખટાવશે ને તમને કહેશે સવારના પોરમાં ચા આપો ને દૂધ આપો ને સાકર આપો ને, ગમશે? તમારું ભલે સામેવાળું જ કેમ ન હોય, નાઇટીન ડ્રેસમાં આવી જશે ને તમને કહેશે આ આપો તે આપો, તમને ગમશે? કે ચડ્ડો પહેરીને આવી જશે ને તમને કહેશે તમે ગમશે? જો તમને ના ગમતું તો ભગવાનનું પણ તો વિચાર કરો જરાક. પછી તમે મર્યાદામાં હો કે પુષ્ટિમાં હો એનો વાંધો છે જ નહીં. જે શોભે એ શોભે. જાઓ સાઉથના મંદિરોમાં જાઓ ને ચડ્ડી પહેરીને, કે પંજાબી ડ્રેસ પહેરીને જાઓ, ત્યાં પોસિબલ છે? તમને કમ્પલસરીલી સાડી અને લુંગી કે ધોતી પહેરાવડાવશે. હું એકવાર બંડી પહેરી ગયો કે બંડી નિકાલતો, એમ બોલે આ શું છે? તો કે નહીં, हमारे भगवान को ऊपर कुछ नहीं पहनता. ઠીક છે, ઉપરનો ધારણ કરે તો કે એ બી નહીં, એ પણ બાંધી દેવાનો અહીંયા. મેં તો કેમ? તો કે અહીંયા વસ્ત્ર એક જ જણ પહેરીએ છે ને અમારો ભગવાન. વાહ, સરસ. ગુરુવાયુર મંદિરમાં અને કયું છે બીજું, પદ્મનાભ સ્વામીમાં, બેઉમાં સરખો જ જવાબ આપ્યો મને. એ શીખવા જેવું છે આપણે સાઉથ ઇન્ડિયન મંદિરો પાસેથી. હવે જ્યાં આનંદ થઈ રહ્યો હોય અને જ્યાં બ્રાહ્મણો આવ્યા હોય, બ્રાહ્મણો આવે ને તમારા ઘરે પૂજન કરાવે ને, પછી આ મસ્ત શાંતિથી એક મંત્રનું ગાન કરે, સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધશ્રવાહ, સ્વસ્તિના પૂખા વિશ્વવેદા. પછી એમ પણ કે દેવહુ શાંતિરંતરિક્ષકુ શાંતિ. લોકડાઉનમાં ઘણા બધાના મંત્રના જાપ આપણે ઘણા બધા પાસે કરાવડાવ્યા હશે, કારણ કે વૈશ્વિક મહામારી જેવી હતી. મારી એક નમ્ર વિનંતી છે, હમણાં જરાક ગ્રહ નક્ષત્રો જરાક સુલભ નથી હમણાં, તો આ વિશ્વના કલ્યાણ માટે જો પણ તમારાથી પાઠ થતા હોય ને તો કરજો, કારણ કે સમય સાનુકૂળ નથી હમણાં. આ વિશ્વને શાંતિની ખૂબ જરૂરત છે. અને હું નથી માનતો કે મારી જનરેશન કરી શકે એમ છે, કારણ કે પોતાની આંતરશાંતિ ગોતવા હમણાં તલ્લીન થઈ ગયા છે. પણ આપ ભગવાનના કૃપાલુ જીવ છો. ભગવાનના સ્નેહથી, ભગવાનની કૃપાથી જે મર્યાદા કે પુષ્ટિમાં જ્યાં પણ આપ લોકોની સ્થિતિ કે ગતિ થઈ હોય, કમસે કમ ભગવાનથી જોડાયેલા તો છો.
તો એ જ ભગવાનની આ બનાવેલી જગત છે, એ જ ભગવાનનું રચેલું આ ક્રીડાંગન છે. એ ક્રીડાંગન માટે પણ જો આપણે પ્રેમથી 2 શ્લોકોનું પાઠ પણ કરીએ ને તો એ પરમાત્માને આપણી પોતાની અંજલિ જ છે. અને કેટલો માનસિક તણાવ ચાલી રહ્યો છે આપણા બધા પર. એક તો 2 વર્ષ ઘરમાં ભરવી નાખ્યા આપણને, પછી બહાર આવ્યા તો હવે ટોમેટો ફ્લૂ આવ્યું. ખબર ને આપ લોકોને બાળકોને આમ પાછળ ફ્લૂ આવવા લાગ્યા નાના નાના પ્રકારના. મહારાષ્ટ્રમાં પણ કેસીસ વધી રહ્યા છે પાછા. તો વૈશ્વિક તણાવ ઘણો છે. જેટલું આપણું મન સ્વસ્થ રહેશે તો આપણે આ જગતને સ્વસ્થ રાખી શકશું. પણ આપણામાં રહેલો માનસિક તણાવ વૈશ્વિક તણાવમાં ખૂબ યોગદાન આપે છે. અને જ્યારે પણ આપણે ત્યાં મંગલ પ્રસંગ થાય ત્યારે અહીંયા ખૂબ સારી રીતે શ્લોક આપ્યો છે, વાચયિત્વા સ્વસ્થેનમ, એટલે સ્વસ્તિ વાચન કરવામાં આવે. શું છે આ સ્વસ્તિ વાચન? તમારા ઘરની, તમારા આંતરિક બધી શાંતિ માટેના પાઠ છે. જે લઘુરુદ્રમાં માનતું હોય એ લોકો પણ સ્વસ્તિ પાઠ કરતા હોય. રિચમ વાચમ પ્રપદ્યે મનોજજુ પ્રપદ્યે, એના શ્લોક, એના મંત્રો છે આખા અષ્ટાધ્યાયીમાં. ઘણા મંત્રો રૌદ્ર સંપ્રદાય અને વૈષ્ણવ સંપ્રદાયમાં સરખા છે. અને ત્યારબાદ એક કર્મનો સંસ્કાર કરવામાં આવ્યો છે જેનું નામ છે જાત કર્મ. હવે આપ લોકોએ આ તો સાંભળ્યું જ હશે, 16 સંસ્કાર હોય છે. ગર્ભધાન પણ એક સંસ્કાર છે, જાતકર્મ પણ એક સંસ્કાર છે. જે આપ લોકો શ્રીમંત કહો છો એ પણ એક પ્રકારનો સંસ્કાર છે. નાલ છેદન સંસ્કાર છે, નામકરણ સંસ્કાર છે. બાળકને ઘરના બહાર ક્યારે લઈ જવાનું એના માટેનો પણ વિચાર કરવામાં આવ્યો છે. બાળકને અન્ન ક્યારે ખવડાવવાનું, જેને અન્નપ્રાશન સંસ્કાર કહેવામાં આવે છે, એના માટેનો પણ વિચાર કરવામાં આવ્યો છે. પોતાને ત્યાં પુત્ર એનો જન્મ થાય ત્યારે જાતકર્મ સંસ્કાર. શા માટે? જાતકર્મ તો થાય અને સાથે સાથે પિતૃ અને દેવતાઓનું પણ અર્ચન કરવામાં આવે છે. જુઓ, એક વસ્તુ યાદ રાખજો, મેં બહુ સારી વસ્તુ શ્રવણ કરી હમણાં. મને સમજાયું નહીં એક વારમાં, પણ જ્યારે બીજી વાર એનું મનન કર્યું ને ત્યારે મનમાં વાત બેઠી. એક વૈષ્ણવ હતો, એને ત્યાં પુત્રીને અટકાવના દિવસો આવવાના શરૂ થયા. એ પુત્રી પિતા પાસે ગઈ અને પિતા એને સમજાવ્યું કે બેટા હવે તારે નિયમોનું પાલન કરવાનું અને 3 દિવસ આવી રીતે ભગવાનથી દૂર રહેવાનું, એક સ્થાને બેસવાનું, પોતાના મનને શાંત કરવાનું, પોતાના શરીરને આરામ આપવાનો, પોતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું અને બને ત્યાં સુધી લૌકિક ઝંઝાળોમાં ન પડવાનું. અને ચોથા દિવસે નાહીને કંઠી બદલીને તને ઘરમાં જ્યાં કામ કરવું હોય એમાં પાછું લાગી જવાનું. આટલું પ્રેમથી સમજાવીને એ પિતા પછી સ્નાન કરવા ગયો, પુત્રી એક બાજુ બેસવા ગઈ. એ પિતાએ સ્નાન કર્યો, સ્નાન કરીને સેવામાં ગયો અને સેવામાં ગયો અને એને શિરોસિદ્ધ કરીને ઠાકોરજીને ધરાવ્યો. મને પ્રશ્ન થયો શા માટે ધરાવ્યો? તો એ વૈષ્ણવનો ભાવ કે આ જે અટકાવનું સૌભાગ્ય છે એ મારી પુત્રી પર આવ્યું અને નિર્વિઘ્ન સ્વરૂપે આવ્યું, એના માટે ભગવાનને આ હું અંગીકાર કરાવું છું. મારા રોંગટા ઊભા થઈ ગયા જ્યારે મેં સાંભળ્યું ત્યારે, કે બાયોલોજિકલી આટલી તકલીફવાળી વસ્તુ છે અને છતાંય એક પિતા પોતાની પુત્રીને આટલી સારી રીતે સમજાવે છે અને સારી સમજણ આપે છે. આનું નામ છે સંસ્કાર. સંજોગવશાત કદાચ હમણાં સમાજ એનું પાલન નહીં કરી શકતું હોય, પણ કાયદેસર એમાં વાંચીએ અને થોડું વધારે સિંચન અને વિચાર કરીએ તો કેવલ અને કેવલ પુત્રીના આરામ માટે જ. ઘણા લોકો એમ કહે છે ઇમ્પ્યોરિટીને આમને તેમને બધું એનું દુષ્પ્રદૂષણ બહુ ખરાબ રીતે કરવામાં આવ્યું છે, પણ શુદ્ધિ અને પવિત્રતાનો વિચાર એ તમારી અને મારી આત્મશાંતિ માટે છે. તમારા અને મારામાં માનસિક તણાવ ન આવે એના માટે છે. આ શુદ્ધિ અને પવિત્રતા માટેનો વિચાર આટલે કરવામાં આવેલો છે. હવે સંસ્કાર એક હોય છે દેહ માટે અને બીજો હોય છે આત્મા માટે.
અહીંયા જે સંસ્કાર કરવામાં આવ્યો છે એ પુત્રમાં રહેલા દોષ છે એના માટે નથી કરવામાં આવ્યો, પણ એક વૈદિક ક્રિયા છે, વૈદિક કાર્ય છે, એ વૈદિક કાર્યને આગળ નિભાવવાનું છે એના માટે કરવામાં આવેલો છે. ભગવાનની સેવાનું અનુમોદન કરવાનું છે એના માટે કરવામાં આવેલો છે. અને ત્યારબાદ જેવો બ્રાહ્મણનો પ્રસંગ આવે ત્યારબાદ પાછળ એક પ્રસંગ આવે છે જેનું નામ છે ગાય. પહેલો આવ્યો બ્રાહ્મણોને દાન. હવે આવ્યું કોને? તો કે ધેનું નામ નિયુતે પ્રાદાન. કોને ગાયનું દાન કરવામાં આવ્યું છે? તો અહીંયા લખ્યું છે વિપ્રેભ્ય, એટલે બ્રાહ્મણોને દાન દેવામાં આવ્યું. કેવી ગાયોનું દાન દેવામાં આવ્યું? તો કે જે ગાયોને અલંકાર, આભૂષણ, માળા, સોનાના હાર ઇત્યાદિથી અલંકૃત કરવામાં આવેલી હતી, અને જે આપ હલ્દી અને કુમકુમથી સિદ્ધ કરતા હો છો ગેરું. કદાચ આપ લોકોએ ગોવર્ધન પૂજાની ગાયના દર્શન કર્યા હોય તો ગોવર્ધન પૂજાની જે ગાયો હોય એમાં કંઈક ને કંઈક ચિત્ર અને અલંકાર કરેલા હોય છે ગાયના પેટ પર અથવા તો બળદના પેટ ઉપર. તો શું કેવલ અને કેવલ વસ્ત્ર ઢાંકેલા અને સુવર્ણથી આચ્છાદિત ગાય આપેલી હતી? ના, સાથે સાથે તલ. કેટલા તલ? 7 પર્વત જેટલા તલ. અને એના અંદર શું? તલના પર્વતમાં અંદર રહેલા રત્નો. આટલી વસ્તુઓ ગૌના દાન સાથે કરવામાં આવેલી હતી. હવે શા માટે ગાય, સોનું, વસ્ત્ર, તિલ અને રત્ન આ 5 વસ્તુ શા માટે દેવામાં આવી? અને આ પાંચેયનું કમ્પાઇલેશન એક જ શ્લોકમાં શા માટે કરવામાં આવ્યું છે? આ શું ભાગવતજીની સપ્તાહ થાય ને ત્યારે હોય એક તો વક્તા પાસે 21 કલાક, 3 કલાકની 1 દિવસની, 7 દિવસની કથા. એમાં જો સંગીતની કથા હોય એટલે કથા 30 મિનિટની હોય અને સંગીત 2.5 કલાકનું હોય. એટલે કથા છે ને મસ્ત અહીંયાથી હું વિરાર પહોંચું એટલી વારમાં કથા થઈ જાય. વિરાર ફાસ્ટ ભગાવવાની હોય અને એમાં ચોથો દિવસ ક્યાં આવી જાય ખબર જ ન પડે, કારણ કે નંદ મહોત્સવ કરવાનો હોય. અને ચોથા દિવસથી ભગવાનને સીધો ગોવર્ધન પર્વત 5મા દિવસે ઉચકવાનો હોય. એટલે કોઈ આપણને 1.5 કલાક શાંતિથી આ નંદ મહોત્સવ છે તો એ સમજાવી જ ન શકે. પછી ક્યારેક આવો એક અવસર મળી જાય ત્યારે મોકા પર હાઇલાઇટ કરી દેવાની, બિલકુલ સિક્સર મારી જ દેવાની. મસ્ત આપણને વાજિંત્રા હોય, મૃદંગ વાગ્યું હોય અને મસ્ત તાલ અને લયમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી, યશોદા કો લાલો ભયો જય કનૈયા લાલકી થઈ રહ્યું હોય, પણ ત્યારે ભૂલી જાય કે ભાઈ નંદ મહોત્સવમાં એકચ્યુઅલી શું હતું? કેવલ ચોકલેટો જ ફેંકી રહ્યા હતા નંદ બાબા? હા, કે ઓલા સાકરના પડીકા જ ફેંકી રહ્યા હતા પ્રસાદીમાં? કે ફ્રૂટ હતું અને એને વાટી રહ્યા હતા? એ તો બહુ પાછળથી આવે છે. હું તો જે સ્પીડ પર જાઉં ને કદાચ કાલે દહીંનો છિડકાવે નહીં થાય. કાલે આવવાનું છે, ખબર જ ના આપ લોકો? મારો જ વક્તવ્ય છે. ન ગમે તો નરેન્દ્રભાઈ કહી દેજો, બીજાને ગોતી આવશે. પછી સારા છે સ્વભાવના, કોઈક ને કોઈક તો મળી જ જશે એમના. એક ગાયોના દાન આપ્યા. અને ગાય કેટલી આપી? કેટલી ગાય આપી નંદરાયથી દાનમાં? 2 લાખ. કોઈ નીલામી કરવી છે આનાથી વધારે કેવી છે મને? અહીંયા શબ્દ મૂક્યો છે નિયુતે. નિયુત એટલે 1 લાખ અને નિયુતે એટલે 2 લાખ. ખાલી ગાય આપી? ના, વાછરડા સહિત આપી. કેવી આપી? તો કે શિંગડા પર સુવર્ણ લાગ્યું છે એવી, વસ્ત્ર લગાડ્યું છે, માળા ધરી છે, ઘેરું કરેલું છે, આટલી સુંદર ગાય આપી. સાથે સાથે આ તિલવાળા રત્નો પણ આપ્યા. તિલના પર્વત હોય અને એના અંદર રત્નો હોય. શા માટે આ આપ્યા? તો એના માટેનો પણ વિચાર કરવામાં આવ્યો છે. કારણ કે ગાય
સોનું, વસ્ત્ર, તિલ એટલે તલ અને રત્ન, આ પાંચેયમાં જે છે ને સર્વ દેવતાઓનો વાસ છે. હવે યાદ કરો, કોઈકનો જન્મ અને મરણનો સ્થિતિ હોય ત્યારે તમને તલનું દાન આવે કે ના આવે, વસ્ત્રનું દાન આવે કે ના આવે, સુવર્ણનું દાન આવે કે ના આવે. જ્યાં દેવતાઓનો વાસ છે ગૌનું દાન આવે કે ના આવે. ગાયનું દાન તો આપણે ત્યાં આમ હાલતા ચાલતા આવતું હોય છે. એમાંય કોઈ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હશે ને અને પ્રણાલી વાંચતો હશે ને આ જ ગાયકો દાન કરનો. પછી મહાપ્રભુજીનો ઉત્સવ હોય, ગોસાઈજીનો ઉત્સવ હોય, જન્માષ્ટમી હોય, રાધાષ્ટમી હોય, ગોપાષ્ટમી હોય, દિવાળીનો ઉત્સવ હોય અને કેટલાય ઉત્સવ હતા, ગૌનું દાન તો આમ હાલતા ચાલતા આવી જતું હોય. અને જે તમને અને મને બધાને લાગુ પડે છે, ગ્રહણ, દે દાન છૂટે ગ્રહણ, એના પછી ગાયનું દાન આવે છે. તો આ પાંચ વસ્તુઓમાં દેવતાઓનો વાસ છે. હવે એક પ્રશ્ન થાય, શા માટે 2 લાખ જ આપી? 2 લાખને 1 કેમ નહીં? 2 લાખમાં 1 ઓછી કેમ નહીં? વિચાર કર્યો ક્યારે? કેમ? આ શાસ્ત્રીજી બહુ અઘરા છે યાર, બહુ પ્રશ્ન પૂછે છે. શાંત જ નથી થતા, વિચારવા નથી દેતા અમને. તમને કથા ઘણી સાંભળી, હવે તત્વ જાણો. શા માટે 2 લાખ? એક કામ કરો, 2 લાખનો જવાબ પછી આપજો. મને કહો ને, દાન શા માટે દેવાનું હોય? એ તો ખબર હશે ને? હે? અરે જવાબ તો આપો. દાન શા માટે દેવાનું? શેની? ધનની શુદ્ધિ માટે દાન કરવાનું. વેરી ગુડ, પરફેક્ટ આન્સર. બહુ જ સારો જવાબ છે અને સચોટ જવાબ છે. મને એક વસ્તુ કહો, તમને ખબર છે તમારા ઘરથી દ્રવ્ય ક્યાંથી આવી રહ્યું છે? કોનું ક્યાંથી આવે તમને ખબર છે? સામેવાળા તમને કાળું નાણું આપી દઉં, તમે શું કરો? કાં તો એને ન કરવાના કાર્ય કરીને એ પૈસા કમાયા હોય અને તમને આપ્યા હોય તો તમે શું કરો? તમને ખ્યાલ છે એ વસ્તુનો? અથવા ચાલો કે તમારા સામેવાળો વ્યક્તિ પણ સદભાવવાળો છે, પણ એને એ દ્રવ્ય ક્યાંથી આવ્યું છે એની પણ ખબર નથી, તો તમારે શું કરવાનું એ દ્રવ્ય? લોકોને લાગે દ્રવ્ય દેવું એટલે ટેક્સ બચાવવાનો. દ્રવ્યનું એક જ કારણ છે, તમારે ત્યાં જો ભૂલથી અલક્ષ્મી આવી ગઈ હોય ને, તો એ અશુદ્ધ લક્ષ્મી જે હોય એની શુદ્ધિકરણ માટે તમારે દાન દેવાનું હોય. હવે દાન કોને દેવાય? સુપાત્ર વ્યક્તિને દાન દેવાય. જે દાન લેવા લાયક હોય એને દાન દેવાય. હવે તમને લોકોને એક લાગતું હશે, યાર આ બ્રાહ્મણો બહુ સારા, બધામાં પોતાનું નામ લખી દીધું હોય, હા બ્રાહ્મણે દાન લેવું. ક્યારેક બ્રાહ્મણને આવીને પૂછ્યું છે બ્રાહ્મણે દાન દેવાનું કે નહીં? પૂછ્યું જ કોઈ? તમે કોઈ દિવસ આજ સુધી બ્રાહ્મણને તમે પૂછ્યું છે? બ્રાહ્મણની બ્રાહ્મણત્વ રાખવાની 6 કન્ડિશનમાંની એક કન્ડિશન છે, બ્રાહ્મણને સામે દાન દેવું પડે. બ્રાહ્મણ જ્યાં સુધી દાન દે નહીં ને ત્યાં સુધી એનાથી દાન લેવાય. સમજ્યા? ધીસ ઇઝ નોટ અ વન વે ટ્રાફિક. અહીંયા ખાલી આવકારો નથી. જે સમાજને અમારે દાનનો ઉપદેશ દેવાનો છે એ જ સમાજ પાસેથી આવેલું જે દાન છે એમાંથી જ અમારે વિનિયોગ કરીને સામે દાન દેવાનું પણ છે. કારણ કે અમને પણ નથી ખબર ને અમારા ઘરે જે દાન આવી રહ્યું છે કયા માર્ગથી આવી રહ્યું છે. તો અમારે ત્યાં જે દ્રવ્ય આવી રહ્યું છે એની પણ શુદ્ધિનો ક્રમ તો દાન જ છે. આ સર્કલ છે આપણે ત્યાં. હવે તમે કહો તમે કયા બ્રાહ્મણને દાન આપો? અમે અમારા કુલ પુરોહિતને આપ્યા, અથવા અમારા ત્યાં જે ગૌર આવતા હોય એમને આપ્યા.
અથવા તો અમારે ત્યાં સ્થાનિક જે લોકલ કાર્ય કરવા આવતું હોય એને આપીએ. એ કોને આપતા હોય? એ અમારે ચકરડા હોય આખા. વલ્લભકુલના બાળકો અમારે આપે, અમારે કોઈ બીજાને દેવાનું થાય, બીજાવાળા કોઈક ત્રીજાને આપે, ત્રીજાવાળું કોઈકને આપે. એ સર્કલ ચાલતું જ રહે, કન્ટિન્યુઅસ છે. બ્રાહ્મણ યજ્ઞ કરવો જોઈએ, કરાવવો જોઈએ, ભણવો જોઈએ, ભણાવવો જોઈએ, દાન લેવું જોઈએ અને દાન દેવું જોઈએ. આ 6 કાર્ય કરે તો એ બ્રાહ્મણ કહેવાય. તો જી હા, આપણે બહુ સારો ઉત્તર આપ્યો. ધનની શુદ્ધિ માટે, દ્રવ્યની શુદ્ધિ માટે, સંપત્તિની શુદ્ધિ માટે દાન લેવું જોઈએ. હવે મારો જે પ્રશ્ન હતો એના પર આપણે પાછો આવ્યા અને ત્યારબાદ આપણે આરતી કરીએ. શા માટે 2 લાખ ગાય જ? ચાલો, આજનો આ પ્રશ્ન તમને હોમવર્ક આપ્યો. હા, જેને યુટ્યુબ પર શોધવો યુટ્યુબ પર શોધી લેજો. મેં યુટ્યુબ પર આ બોલેલું તો છે એટલે આ લોકોને મળી જાય તો સારું. પણ 2 લાખ શા માટે એનો વિચાર કરજો અને કાલના દિવસે આપ લોકો આવજો. આ ટ્રેલર, આ ક્લાઇમેક્સનો ઉત્તર એ આપ લોકોને કાલના વક્તવ્યમાં આપીશ. આ હતા શ્રીમદ ભાગવતજીના 10મા સ્કંદના 5મા અધ્યાયના 3 શ્લોક. આપણે કેવલ અને કેવલ 3 શ્લોક સમજ્યા છે છેલ્લા આટલા વારમાં, અને ભગવત કૃપાથી આગળ કેટલા પણ શ્લોક વંચાય સમજાય એ ભગવાનની કૃપા છે. આનંદ મહોત્સવમાં આપણો કરેલ પ્રવેશ તે બદલ હું પુનિત સત્સંગ મંડળ અને માધવબાગ લક્ષ્મીનારાયણ મંદિરમાં બિરાજમાન લક્ષ્મીનારાયણ પ્રભુના શ્રીચરણોમાં દંડવત પ્રણામ કરું છું. અને આજની આરતીનો જે ક્રમ છે તે બદલ હું જે વરિષ્ઠ પદાધિકારીઓ છે એમને વિનંતી કરીશ કે આરતી કરાવે. અને આ આવતીકાલનો જે પ્રસંગ છે અને આગળ આવતા જે પ્રસંગો છે એની સૂચિ આપ લોકોને આપી દેવામાં આવેલી છે. પુણ્ય સ્મૃતિના દિવસે આપ લોકોએ ગુલાબના ફૂલ લાવવાના છે. આપ લોકો માટે હજી 2 વક્તાઓનું આયોજન પણ કરવામાં આવેલ છે. તો આપણે હવે આરતી કરીશું.